એટલે આ ખેને તમે બેસાડી દીધા છે સત્તામાં. આ આત્મા વગરના લોકો છે, આનું કોઈ આત્મચિંતન નથી. અને ભારતીય જનતા પાર્ટી હું બહુ સ્પષ્ટપણે માનું છું કે 90 ના દાયકામાં રામ મંદિરના મુદ્દે આવેલી જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોની પાર્ટી હતી, આજે એ પાર્ટીની અંદર સડો ઘૂસી ગયો છે. આ કુબેર ડિંડોર નામનો સડો ઘૂસી ગયો છે આ પાર્ટીની અંદર, કે જે એમ કહે છે, પ્રજાને ચેલેન્જ કરે છે, પ્રજાને કે તમારાથી થાય ઈ કરી લ્યો અને તમારે ફરિયાદ નથી કરવાની. બરોબર છે. અને પત્રકારો શું કરી રહ્યા છે, ગાંધીનગર જે કવર કરે છે, કુબેર ડિંડોરની અસ્કાયામતો ગોતો. કુબેર ડિંડોરે ક્યાંથી પૈસા ભેગા કર્યા છે ઈ ગોતો. કુબેર ડિંડોરની આવકના સ્ત્રોત ગોતો. એનું બચું ખાબડ જેવું કઈ નીકળશે જો ગોતશો તો. અને એ બધું લઈ આવો પબ્લિક ડોમેનમાં, કે આવડા રૂપિયા બનાવ્યા પછી આ નેતા આવા 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 ઓલા કહી રહ્યો છે. ને શું કામ એની પાર્ટી એની સામે એક્શન નથી લેતી? જે પાર્ટી પ્રજા મત માટે થઈને આવેલી છે, જે પાર્ટી એમ કે છે કે પ્રજાના કામ અમારે કરવાના છે, એના પ્રધાનમંત્રી એમ કે છે કે મારે તો હજી આ દેશ માટે ખપી જવું છે, મારે આ દેશ માટે બધું કરવું છે, ઈ પાર્ટીનો નેતા એવું કહે છે કે રસ્તા ખરાબ હોય તો ફરિયાદ નહીં કરવાની,